દેશના વડાપ્રધાન એ ડ્રગ્સ મુક્ત માટે કરીને એનું અભિયાન ચલાવે અને એમની પોતાની પોલીસને અભિયાનો ચલાવે અને બનાસકાંઠા હોય દાંતા હોય તમે જો તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે અને લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો તમારે દારૂ જોવે, ડ્રગ્સ જોવે કે કોઈ પણ કેફી પદાર્થો જોવે તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તોય તમને સ્થળ ઉપર આપવા માટે। દોતા ખાતે કોંગ્રેસ મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરના આકરા પ્રહાર। દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર અને ગૃહ વિભાગને લઈને આકરા પ્રહારો કર્યા હતા। ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ભાજપના બોલે અને વર્તેમાં રાત દિવસનો મોટો ફરક હોય છે। તેમણે બનાસકાંઠામાં યુરિયા ખાતર ઉપલબ્ધ ન હોવા છતાં દારૂ અને ડ્રગ્સની હોમ ડિલિવરી મળતી હોવાના આક્ષેપો કર્યા છે। તેમણે વધુમાં કહ્યું કે પોલીસને બધું જ ખબર હોવા છતાં કાર્યવાહી થતી નથી ને તેમના આક્ષેપ મુજબ હપ્તા ગાંધીનગર સુધી નહીં પરંતુ દિલ્હી સુધી પહોંચી રહ્યા હોવાની વિગતો આપી છે। ગેનીબેન ઠાકોર ગૃહમંત્રીને પડકારતા કહ્યું હતું કે બનાસકાંઠામાં દેશી અને ઇંગ્લિશ દારૂના બુટલેગરોનું લિસ્ટ બનાવવામાં આવે અને તે ગૃહમંત્રીને આપવામાં આવે। સાથે જ તેમણે ચેતવણી આપી કે દારૂના અડ્ડા બંધ નહીં થાય તો કોંગ્રેસ જનતા રેડ કરશે। વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ગૃહમંત્રીની 56ની સાથેની વાતો કરે છે પરંતુ 19 દિવસમાં ગૃહમાં આવીને દેશના યુવાનોને જવાબ આપવાની હિંમત નથી। સ્થાનિક વિકાસ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં કોંગ્રેસ લડત માટે પૂરતા પ્રયાસો કર્યા છે અને 337 રસ્તાઓ મંજૂર કરાવવામાં આવ્યા છે। આવનારા સમયમાં જે રસ્તાના કામ બાકી છે ત્યાં પણ કામ પૂર્ણ કરવામાં આવશે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે સાજન ઠાકોર દાંતા। દેશના વડાપ્રધાન એ ડ્રગ્સ મુક્ત માટે કરીને એનું અભિયાન ચલાવે અને એમની પોતાની પોલીસને અભિયાનો ચલાવે અને બનાસકાંઠા હોય દાંતા હોય તમે જો તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે અને લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો તમારે દારૂ જોવે, ડ્રગ્સ જોવે કે કોઈ પણ કેફી પદાર્થો જોવે તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તોય તમને સ્થળ ઉપર આપવા માટે કરીને આવે। આ બધી જ પોલીસને ખબર છે, પણ છતાં એ હપ્તા લઈને હપ્તા કાર્યક્રમ બાદ મહેસાણા જિલ્લા વન અધિકારી તથા ખેરાલુ વન વિભાગના અધિકારી મહેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ મંત્રીશ્રી અને મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પરેડની સલામી સાથે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મીડિયા સમક્ષ પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ સરકારની કામગીરી અને સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમ અંગેની વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર સાથે રેણુકા ઠાકોર અને ફારૂક મહેમાન ખેરાલુ। સમગ્ર જિલ્લાના અને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવા વાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો। કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે અને યાદી બનાવીને મોબાઈલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને એની કોપી આપો અને ધારાસભ્યોને બધા એક ડેલિગેશન દઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી એ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદી બચાવવા માટેનું કામ કરશે। ત્યારે આપ સૌ સાથે મળીને આવનાર સમયની અંદર જે કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા છે અને જે કોંગ્રેસ પાર્ટીને જનહિતના કાર્યો કરવાના છે, વિરોધ પક્ષ તરીકે એની ભૂમિકા અદા કરવાની છે, એમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ, ખભે ખભા મિલાવીને કામ કરશું। આજ સાથે સમગ્ર કોંગ્રેસ ટીમ જે દાતાની છે એને ખૂબ સુંદર આયોજન કર્યું, બધાને સારી રીતે આવકાર્યા। લાંબો સમય ચાલુ સ્વાગત વિધિ પણ બધાને રાજી રાખવા માટેનો પ્રયત્ન કર્યો, એ બદલ સૌ આયોજકોનો વડીલોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ દોતા મુકામે દોતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આજે મારો સન્માન સમારોહ અને પદગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત દોતા તાલુકામાંથી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા સર્વે દોતા તાલુકાના યુવાનો, ભાઈઓ, બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કાયમ દોતા તાલુકાને મારાથી તન મન ધનથી કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે કાયમ મારા પ્રયત્નો રહેશે। કોંગ્રેસ પાર્ટી